ગાંધીનગરમાં આજે ઠાકોર સમાજનું અભ્યુદય સંમેલન મળ્યું। સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા, વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આ સંમેલન યોજાયું, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા। કાર્યક્રમના અંતે સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ઠાકોર આગેવાનોએ કુરિવાજોને તિલાંજલિ આપવા અને અભ્યાસ ક્ષેત્રે આગળ વધવા માટે સમાજને અપીલ કરી। અમે વ્યસન મુક્તિમાં સફળ રહ્યા સમાજમાં લાવવામાં। ત્યારે એક ભૂખ છે કે આ સમાજમાં શિક્ષણની ભૂખ લાગી છે। ભૂખ માટે અમે મળ્યા ને ગુજરાતના તમામ પત્રકાર મિત્રોનો આભાર માનું, તમામ સમાજ શ્રેષ્ઠીઓ, તમામ સમાજોને આભાર માનું કે એમણે ખૂબ સાથ સહકાર આપ્યો। કોઈ નોકરી માટે આવે તો માગણી કરે કે મારા દીકરાને પટાવાળામાં ક્યાંક રાખજો, મારા દીકરાને સિક્યુરિટીમાં કોઈકને રાખજો। હવે આ પટ્ટાવાળાને સિક્યુરિટીમાંથી બહાર નીકળીને ઠાકોર સમાજનો દીકરો આઈએસ